બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ₹3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 કબજે। વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જેટકો 220 કેબી સબસ્ટેશનના સ્ટોરરૂમમાં લાખોની કિંમતની ચોરી થયેલ બેટરી ચોરીનો ભેદ વાગરા પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો હતો। 3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 ઇસમોને વાગરા પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા। બનાવની વાગરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 4/1/2024 થી 5/1/2024ના સમયગાળા દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલ જેટકો 220 કેવી વિલાયત વાગરાના સબસ્ટેશન ખાતે તસ્કરોએ શોરૂમનો દરવાજોનું તાળું તોડી શોરૂમમાં પ્રવેશ કરી અંદર મૂકેલ મુદ્દામાલમાંથી 76 નંગ જૂની NICD બેટરી સેલ, જે એકની આશરે કિંમત ₹1000 તથા 23 નંગ જૂના આઇસોલેટરના જે એકની કિંમત આશરે 10,000 ગણી કુલ કિંમત ₹3,06,000ના મુદ્દામાલ સાથે ચોરી થઈ હોવાની ફરિયાદ વાગરા પોલીસના ચોપડે નોંધાઈ હતી। વાગરા પોલીસે બનાવને લઈને તપાસ આદરી હતી, જે દરમિયાન ચોરી થયેલ મુદ્દામાલ વિલાયત ચોકડી નજીક આવેલ ભંગારના વાડામાં હોવાની પોલીસને માહિતી મળી હતી। વાગરા પોલીસે માહિતીવાળી જગ્યાએ જઈને જોતા ચોરી થયેલ મુદ્દામાલ સાથે 2 ઇસમો મળી આવ્યા હતા। પોલીસે મુદ્દામાલ કબજે લઈ બંને ઇસમોના નામે બેતુલ્લા ખાન, ઇનાયત ખાન પઠાણ અને ઇશરાદ અલી શમશાદ અલી સૈયદની અટકાયત કરી યુક્ત અને પ્રયુક્તની પૂછપરછ કરતા અન્ય એક ઇસમના નામે સાદિક રહીમ ગુલામ પટેલ પણ ચોરીમાં સામેલ હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેને પણ ઝડપી લઈ ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।